વ્યવહાર વ્યવહારથી જ વ્યવહાર સ્વરૂપે વ્યવહારનો કરતા છે. આ એક બહુ સમજવા જેવી વાત છે, બહુ વિસ્તાર છે એનો મોટો. કારણ કે હું શુદ્ધાત્મા સ્વરૂપે કોઈ પણ પ્રાકૃત ક્રિયાનો, મનનો, વાણીનો, કાયાનો, અંતઃકરણનો કે બાહ્યકરણનો કોઈ પણ ક્રિયાનો હું કરતા નથી. એ વ્યવસ્થિત શક્તિ કરતા છે. પણ કુદરત અને કુદરતથી બધા સંયોગો મેળાપણ થઈ અને વિસર્જન થાય છે. તે ભેગા થવું કુદરતનું કામ છે અને વિસર્જન થવું એ કુદરતી છે. એ પણ કુદરતી છે. પણ વિસર્જન વખતે આપણે આપણું પણ સર્જન કરી નાખીએ છીએ અજ્ઞાન ભાવથી. તરત જ એક બાજુ વિસર્જન થાય છે, બીજી બાજુ સર્જન થાય છે. બધું એક સમયે છે, આ થયા કરે છે. ત્યાં આગળ આ સર્જન થતું બંધ થઈ ગયું અને વિસર્જન ચાલ્યા કરે છે. પણ આજ્ઞાધીનપણે રહેવું પડે આપણે, આજ્ઞાધીનપણે. એટલે બહુ કડક શરત મૂકી નહીં કે સહેલી.